તળાજાના બોરડા પંથકમાં શાંતિપૂર્વક મતદાન યુવાઓ મતદાન મહાદાન કરવાનો અવસર મળતા ખુશખુશાલ। બોરડા ગામે વહેલી સવારથી મતદાન શાંતિપૂર્ણ માહોલમાં યોજાઈ રહ્યું છે। અહીં ત્રિપાખયો જંગ ખેલાયો છે। આપ કોંગ્રેસ ભાજપના ઉમેદવારોએ જીતના દાવા કર્યા હતા। પોલીસ હોમગાર્ડ જીઆરડી સ્ટાફ અને તંત્ર દ્વારા કડક બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે। તડકાના હિસાબે 11 વાગ્યા સુધી મતદાનની પાકી હાજરી જોવા મળી હતી। 12 વાગ્યા આસપાસ મતદારો વધી ગયા હતા। ઉમેદવારોએ જણાવ્યું હતું કે સાંજના સમયે મતદારો ઉમટી પડશે। બોરડા ગામે વરરાજાએ પ્રથમ મતદાન મહાદાન કરી પછી જાન જોડીને પરણવા નીકળ્યા હતા। વરરાજાએ જણાવ્યું હતું કે મતદાન મહાદાન છે, મતદાન કરવું જોઈએ, એક પહેલી ફરજ મતદાનની છે। બોરડા ગામ પંચાયતના મહિલા સરપંચ કુંદનબેને જણાવ્યું હતું કે મતદાન મહાદાન છે। બાળકો સુરત અભ્યાસ કરી રહ્યા છે, છતાં મતદાનની ફરજ અદા કરવા સુરતથી બોરડા આવ્યા છીએ। ત્રણેય ઉમેદવારોના પરિવારે જણાવ્યું હતું કે શાંતિપૂર્વક મતદાન ચાલી રહ્યું છે। અહીં ત્રણેય ઉમેદવારો સાથે મળીને શાંતિપૂર્વક મતદાન કરાવી રહ્યા છે, પરિવારની જેમ સાથે સંપીને મતદાન કરાવી રહ્યા છે। અહીં કોઈ વાદ નહીં, વિવાદ નહીં, સંપીને શાંતિથી સાથે બેસીને મતદાન પર્વની ઉજવણી કરી રહ્યા છે। રિપોર્ટ કમલેશ ઢાપા। તમારું નામ, ગામ? મારું નામ કાનાભાઈ ભાલિયા ઉર્ફે કે ભાલિયા, ગામ બોરડા, તાલુકા પંચાયત બોરડા અને દાઠા જિલ્લા પંચાયત। અત્યારે અમારે ચૂંટણીનું સરસ કામગીરી ચાલુ છે। મતદારો પણ પુષ્કળ પ્રમાણમાં સવારે 7 વાગ્યાથી હજી અત્યાર સુધી એક જ ધારે શરૂ છે અને મતદાન શાંતિપૂર્ણ। માહોલ કેવો છે બોરડામાં? માહોલ બહુ સારો છે। માહોલમાં કાંઈ ન ઘટે, પોતપોતાની રીતે બધા આવે છે, હસી ખુશીથી મતદાન કરે છે। અમારા 3 ઉમેદવારો છે, ત્રણ સારા છે અને બધા એકબીજાને મળી અને મતદાન કરાવે છે। હા, બોલ તમારું નામ અને ગામ? ઝવેરભાઈ લગરભાઈ ચૌહાણ, બોરડા। શાના ઉમેદવાર છો? કોંગ્રેસ પક્ષમાંથી। અને બોરડામાં કેવી રીતનું મતદાન ચાલી રહ્યું છે? બોરડામાં તો અત્યારે મતદાન સારી રીતે ચાલી રહ્યું છે। કેટલા ઉમેદવાર બોરડામાં? કુલ 3 ઉમેદવાર છે બોરડામાં। ક્યાં ક્યાં પક્ષના? ભાજપ, કોંગ્રેસ ને આપ। મતદાન શાંતિપૂર્ણ ચાલી રહ્યું? હા, શાંતિપૂર્વક મતદાન કરે છે। નમસ્કાર, તમારું નામ, તમારું ગામ અને તમારો હોદ્દો? નમસ્કાર, હું કુંદન આહિર, બોરડા ગામ પંચાયતની સરપંચ છું। કેવી રીતનું મતદાન ચાલી રહ્યું છે અહીંયા? અમારા ગામમાં બહુ શાંતિપૂર્ણ અને વ્યવસ્થિત, અત્યારના સવારમાં બપોરે તડકી બહુ છે એટલે અત્યારે શાંતિથી વોટિંગ થાય છે અને લગભગ 50% તો થઈ ગયેલું છે। બધા કામે જાય કે નહીં, મજૂર ખેતમજૂર, એટલે 50% વોટિંગ થઈ ગયેલું છે। અને અહીંયા કેવી રીતનું જંગ ચાલે છે અને કેવો જંગ છે? કઈ કઈ પાર્ટીને લડે છે? કોંગ્રેસ છે, ભાજપ છે અને આપ છે, ત્રણ પ્રકારની છે। બાકી મતદાન શાંતિપૂર્ણ ચાલી રહ્યું છે? એવી રીતે કીધેલું કે મતદાન એક કન્યાદાન જેવું છે। જેમ આપણે કન્યાદાન કરવામાં પવિત્રતા માનીએ છીએ, મતદાન એક પવિત્ર કન્યાદાન જેટલું જ પવિત્ર છે। એટલે હરેક વ્યક્તિ મતદાન કરો અને મતદાન એટલા માટે કરો કારણ કે તમે લોકો એવું માનો છો કે આમાં કારણ કે જે મતદાન છે એ આપણું નાગરિકતા, આપણો હક છે અને જો એવું એક સામાન્ય તમે મનમાં વેર રાખીને તમે ચાલશો તો જે આપણો એમ કહે ને કે ખોટા તમે સિક્કાને પસંદ કરશો તો સાચો હીરો હાથમાંથી વયો જશે। એટલે મારી બધા જનતાને એવી અપીલ છે કે તમે સાચો હીરો ન જવા દેતા। કોઈ બી વ્યક્તિને તમે મતદાન કરો તો એમ કહે ને કે સાચો હીરો હોવો જોઈએ, એ રીતે તમે મતદાન કરો। બોલો। મારું નામ શિયા વજુભાઈ ખાબાભાઈ છે।
અમારા ગામનો માહોલ સારો છે અને મતદાન પણ સારું ચાલે છે અને ત્રણેય સભ્યને મતદાન કાર્યક્રમ ચાલે છે. આપ શેના ઉમેદવાર છો? મેં તો આપનો ઉમેદવાર છું પણ બધા હળીમળીને મતદાન કરીએ છીએ. અને આ કયું ગામ છે? બોરડા ગામ છે. કેવું મતદાન ચાલી રહ્યું છે? મતદાન સારામાં સારું ચાલે છે.